જ્યારે વાત આવે પાકની વૃદ્ધિ અને વિકાસની, ત્યારે એક નામ છે જે ખાસ ધ્યાન ખેંચે છે: વૃદ્ધિ-વિટા. તો ચાલો આજે આપણે સમજીએ કે આની પાછળની અસલી તાકાત શું છે. દરેક ખેડૂત મિત્રના મનમાં આ એક સવાલ તો હોય જ છે, ખરો ને? કે ભાઈ, આપણા ખેતરમાં લહેરાતા પાકની ઉપજ કેવી રીતે વધારી શકાય અને સાથે સાથે એની તંદુરસ્તી કેવી રીતે જાળવી શકાય. સાચે જ આ એક મોટો પડકાર છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પડકારનો જવાબ કોઈ રાસાયણિક પ્રયોગોમાં નથી, પણ આપણી હજારો વર્ષ જૂની આયુર્વેદિક પરંપરામાં છુપાયેલો છે. તો આ વૃદ્ધિ-વિટા આખિર છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ છે ને, ખેતી માટેનું એક ગ્રોથ સ્ટિમ્યુલન્ટ છે. પણ આમાં જે સૌથી રસપ્રદ વાત છે એ છે કે આ સંપૂર્ણપણે શક્તિશાળી આયુર્વેદિક જડીબુટ્ટીઓના અર્કમાંથી બનેલું છે. એનું એક જ લક્ષ્ય છે: પાકને એકદમ તાજો રાખવો, સ્વસ્થ બનાવવો અને ઉપજમાં વધારો કરવો. સારું, તો આનાથી ખરેખર ફાયદો શું થાય છે? ચાલો હવે સીધા એના મુખ્ય ફાયદાઓ પર જ એક નજર કરીએ. જરા પાકના જીવનની આખી સફરને વિચારો. જમીનમાં બીજ રોપાય ત્યારથી લઈને એના અંકુરણ સુધી, છોડના મૂળિયા મજબૂત થાય ત્યારથી લઈને એના સંપૂર્ણ વિકાસ સુધી, અને પછી પૂરેપૂરા ફૂલ આવવાથી લઈને મબલખ ઉત્પાદન સુધી. વૃદ્ધિ-વિટા આ દરેક તબક્કે પાકને ઉત્તમ બનાવવાનું કામ કરે છે. પણ સવાલ એ છે કે આ બધું શક્ય કઈ રીતે બને છે? જુઓ, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. વૃદ્ધિ-વિટા છે ને, એ છોડની પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. એટલે છોડ જમીનમાંથી પોષક તત્વો વધુ સારી રીતે ખેંચી શકે. એ રોગો સામે એક કુદરતી ઢાલ જેવું કામ કરે છે. અને સૌથી મહત્વનું, એ પાંદડામાં હરિતદ્રવ્ય વધારીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને તેજ બનાવે છે. મતલબ કે સૂર્યમાંથી વધુ ઊર્જા. અને વધુ ઊર્જાનો સીધો અર્થ શું? વધુ તંદુરસ્ત પાક. તો પછી પ્રશ્ન થાય કે આટલા જોરદાર પરિણામો માટે માપ કેટલું રાખવાનું? આંકડો યાદ રાખવો બહુ જ સહેલો છે: માત્ર 40 મિલી. અને આ 40 મિલી વૃદ્ધિ-વિટાને સીધા 15 લિટરના પાણીના પંપમાં ભેળવી દેવાનું છે. બસ આટલું જ. સારામાં સારા પરિણામ માટે આ એકદમ પરફેક્ટ માપ છે. ચાલો, આપણે ફાયદા સમજી લીધા, માપ પણ જાણી લીધું. તો હવે એ જોઈએ કે આનો ખેતરમાં ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે. જુઓ, પદ્ધતિ ખૂબ જ સરળ છે, પણ એક નાની વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. વૃદ્ધિ-વિટાને સીધું પંપમાં નાખવાને બદલે શું કરવાનું? પહેલાં એક ડોલમાં થોડું પાણી લઈને એમાં 40 મિલી દવા નાખીને બરાબર હલાવીને મિક્સ કરી લો. આનાથી શું થશે કે એક સરખું મિશ્રણ તૈયાર થઈ જશે. બસ પછી આ મિશ્રણને પંપમાં ભરીને પાક પર છંટકાવ કરી દો. આટલી બધી અસરકારકતા પાછળનું અસલી રહસ્ય શું છે? જવાબ છે ખુદ કુદરત. વૃદ્ધિ-વિટાની જે તાકાત છે ને, એ એના શુદ્ધ અને શક્તિશાળી કુદરતી ઘટકોમાં જ રહેલી છે. અને આ કોઈ સામાન્ય જડીબુટ્ટીઓ નથી. આમાં છે અશ્વગંધા જેવી શક્તિવર્ધક ઔષધિ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે છે ચિત્રક, પોષણ માટે છે એલોવેરા અને રક્ષણ માટે એરંડા જેવા બીજા ઘણા ઔષધીય તેલ. આ બધી શક્તિશાળી ઔષધિઓનું મિશ્રણ જ વૃદ્ધિ-વિટાને આટલું ખાસ બનાવે છે. તો આ બધી માહિતી પછી મનમાં એક વિચાર તો આવે જ છે: શું આપણા ખેતરના પાકને આ કુદરતી શક્તિનો અનુભવ કરાવવાનો સમય નથી આવી ગયો? પાકને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં આ એક બહુ મોટું પગલું સાબિત થઈ શકે છે. જો આના વિશે વધુ જાણવું હોય અથવા તો ઓર્ડર નોંધાવવો હોય તો આ નંબરો પર સંપર્ક કરી શકાય છે: રાહુલ પટેલ 99792 909057 અને સાગર પટેલ 99982 89503. યાદ રાખજો, સારી ખેતી એ માત્ર મહેનતનું જ નહીં, પણ સાચી અને કુદરતી પસંદગીનું પણ પરિણામ હોય છે.